કીર્તિ પટેલ લગ્ન ક્યારે કરશે? જિંદગીમાં નથી કરવાના. કેમ? તો પછી મહિલાઓની પીડાને કેવી રીતે સમજી શકશો? મારા પપ્પાને 5 દીકરીઓ છે, સૌથી નાનો મારો ભાઈ છે, તો હું બધી જવાબદારીને લઈને મોટી થયેલી વ્યક્તિ છું અને મારા ઉપર એટલી બધી જવાબદારીઓ છે ને કે હવે બસ મા બાપ ઉપર જ જીવન કુરબાન કરી દેવું. લગ્ન નથી કરવા? નથી કરવા. એટલે કોઈ એવો જડતો નથી એટલે નથી કરવા કે મનથી નથી કરવા? એવા પ્રપોઝ તો કેટલાય મારવા વાળા આવે અને કેટલાય ફાટે. બરાબર, જે મને પ્રપોઝ મારે ને એને તો હું ગર્વ લઉં કે ઓ હિંમત વાળો માણસ છે. પ્રપોઝ મારવાની કે હિંમત કરી, સલ્યુટ છે બકા, પણ મને ઈચ્છા નથી. બિલકુલ ખહુરિયા હિંમત નહીં કરતા. અને પેલું વસ્તુ મેં કીધી હતી ને કે છે કોઈ ગુજરાતમાં મરદનો દીકરો કે જે હાથી ઉપર આવે, હું ઘોડા ઉપર આવું, પણ એવો કોઈ ભટકાણો જ નહીં કે જે હાથી લઈને આવ્યો. હવે તો મેં એવું નક્કી કરીને કે સિંહ ઉપર આવે ને તો પૈણું, નકર નથી પૈણું. ચાલો કીર્તિબેન, કોઈ સિંહ ઉપર હિંમતવાર આવે એવું આશા અને આભાર કીર્તિબેન. કીર્તિ પટેલ લગ્ન ક્યારે કરશે? જિંદગીમાં નથી કરવાના. કેમ? તો પછી મહિલાઓની પીડાને કેવી રીતે સમજી શકશો? મારા પપ્પાને 5 દીકરીઓ છે, સૌથી નાનો મારો ભાઈ છે, તો હું બધી જવાબદારીને લઈને મોટી થયેલી વ્યક્તિ છું અને મારા ઉપર એટલી બધી જવાબદારીઓ છે ને કે હવે બસ મા બાપ ઉપર જ જીવન કુરબાન કરી દેવું. લગ્ન નથી કરવા? નથી કરવા. એટલે કોઈ એવો જડતો નથી એટલે નથી કરવા કે મનથી નથી કરવા? એવા પ્રપોઝ તો કેટલાય મારવા વાળા આવે અને કેટલાય ફાટે. બરાબર, જે મને પ્રપોઝ મારે ને એને તો હું ગર્વ લઉં કે ઓ હિંમત વાળો માણસ છે. પ્રપોઝ મારવાની કે હિંમત કરી, સલ્યુટ છે બકા, પણ મને ઈચ્છા નથી. બિલકુલ ખહુરિયા હિંમત નહીં કરતા. અને પેલું વસ્તુ મેં કીધી હતી ને કે છે કોઈ ગુજરાતમાં મરદનો દીકરો કે જે હાથી ઉપર આવે, હું ઘોડા ઉપર આવું, પણ એવો કોઈ ભટકાણો જ નહીં કે જે હાથી લઈને આવ્યો. હવે તો મેં એવું નક્કી કરીને કે સિંહ ઉપર આવે ને તો પૈણું, નકર નથી પૈણું. ચાલો કીર્તિબેન, કોઈ સિંહ ઉપર હિંમતવાર આવે એવું આશા અને આભાર કીર્તિબેન. કીર્તિ પટેલ લગ્ન ક્યારે કરશે? જિંદગીમાં નથી કરવાના. કેમ? તો પછી મહિલાઓની પીડાને કેવી રીતે સમજી શકશો? મારા પપ્પાને 5 દીકરીઓ છે, સૌથી નાનો મારો ભાઈ છે, તો હું બધી જવાબદારીને લઈને મોટી થયેલી વ્યક્તિ છું અને મારા ઉપર એટલી બધી જવાબદારીઓ છે ને કે હવે બસ મા બાપ ઉપર જ જીવન કુરબાન કરી દેવું. લગ્ન નથી કરવા? નથી કરવા. એટલે કોઈ એવો જડતો નથી એટલે નથી કરવા કે મનથી નથી કરવા? એવા પ્રપોઝ તો કેટલાય મારવા વાળા આવે અને કેટલાય ફાટે. બરાબર, જે મને પ્રપોઝ મારે ને એને તો હું ગર્વ લઉં કે ઓ હિંમત વાળો માણસ છે. પ્રપોઝ મારવાની કે હિંમત કરી, સલ્યુટ છે બકા, પણ મને ઈચ્છા નથી. બિલકુલ ખહુરિયા હિંમત નહીં કરતા. અને પેલું વસ્તુ મેં કીધી હતી ને કે છે કોઈ ગુજરાતમાં મરદનો દીકરો કે જે હાથી ઉપર આવે, હું ઘોડા ઉપર આવું, પણ એવો કોઈ ભટકાણો જ નહીં કે જે હાથી લઈને આવ્યો. હવે તો મેં એવું નક્કી કરીને કે સિંહ ઉપર આવે ને તો પૈણું, નકર નથી પૈણું. ચાલો કીર્તિબેન, કોઈ સિંહ ઉપર હિંમતવાર આવે એવું આશા અને આભાર કીર્તિબેન.